નમસ્કાર મિત્રો, ટીડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તો જાણીએ કે કયા પ્રકારની અપડેટો આ વિડીયોમાં જાણવાની છે। લોકડાઉનની કર્ફ્યુ, શાળા ખોલવા બાબતે, કોરોના વેક્સિન, પરીક્ષા મોકૂફ રાખવાની છે કે નહીં, આ તમામ પ્રકારની માહિતી જાણીએ સંપૂર્ણ વિડીયોમાં। મિત્રો, ભારતમાં 2021ના કોરોનાની વેક્સિન આવી જશે તેવું ડોક્ટર હર્ષવર્ધન દ્વારા અહેવાલ પ્રાપ્ત કરવામાં એટલે કે માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે। અમેરિકામાં 95% રિઝલ્ટ આપતી વેક્સિનના ડોઝ આપવામાં આવશે એવા ન્યૂઝ પણ ફરી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, મળતી માહિતી મુજબ ગુજરાતમાં 15 ડિસેમ્બર સુધી શાળાઓ અને કોલેજો નહીં ખુલે, બોર્ડની એક્ઝામ સમયસર લેવામાં આવશે અને જાન્યુઆરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। એટલે કે 4 મહિના પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે। અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। અમદાવાદના જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। કર્ફ્યુ દરમિયાન એસટી બસની સુવિધા બંધ રહેશે, એટલે કે સાંજે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી એસટી બસની તમામ પ્રકારની સુવિધાઓ બંધ રાખવામાં આવી શકે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્ઝામો મોકૂફ રાખવામાં આવી છે, એટલે કે જે એક્ઝામો લેવામાં આવી રહી હતી તે હાલ મોકૂફ રાખવામાં આવી છે। ઘણા જિલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તે મુજબ લગ્ન માટે સ્થાનિક પોલીસ મંજૂરી લેવી પડશે અને ટોળે વળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને 200 રૂપિયાને બદલે 1000 રૂપિયા સુધીનો દંડ પણ લેવામાં આવી શકે છે। અને મિત્રો, હાઈકોર્ટના નિયમ મુજબ જે પણ લગ્ન પ્રસંગની છૂટ હતી તેમાં લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિઓ અને બેસણા માટે 50 વ્યક્તિઓને પરમિશન આપવામાં આવી શકે છે અને રાત્રિના લગ્ન સમય પ્રમાણે કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવશે નહીં તેવી પણ અપડેટો સરકાર દ્વારા અને તંત્ર દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ હંમેશા માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।